રાજકોટ જિલ્લાના ધોરાજીમાં રોડ રસ્તા બાબતે લાગેલ પોસ્ટરનો મામલો છે। ધોરાજીના સ્થાનિકોએ ઉબડખાબડ રોડ રસ્તા બાબતે તંત્રને જગાડવા માટે પોસ્ટર લગાવ્યા હતા। પોસ્ટર લાગ્યા બાદ નગરપાલિકા અને આરએનબીના તંત્રને જાગવું પડ્યું। ખાડા પૂરવા માટે તંત્રએ રસ્તા પર માટી મોરામ નાખવાનું શરૂ કર્યું છે। સ્ટોરી રિપોર્ટ બાય કૌશલ સોલંકી। ગોપાલભાઈ સલાદ, સામાજિક કાર્યકર, ધોરાજી શહેરમાં સામાજિક કાર્યકરો દ્વારા જે પોસ્ટરો લગાવવામાં આવ્યા એમાં તંત્ર જાગી ગયું અને કાચ ને મોરમ નાખવા માંડ્યા। પણ એ એવી છે કે ગારો કીચડ થાય એવી છે અને મોટા મોટા ગળબા છે, એટલે નિંદ્રાહીનમાં જાગેલી ઉઠેલી આ સરકાર જાગેલી છે અને છતાં પણ આ મોટા મોટા પાણા અને એ નાખ્યા છે। માની લો કે મોરમ છે જ નહીં, મોટા મોટા પાણા જેવા છે અને એને હિસાબે ટાયરમાં હાલતું નથી અને ગાડીઓ હાલી એવી છે જ નહીં। ગાડીઓ સ્લીપ થશે તો વાહન ચાલકોને અકસ્માત થશે, અકસ્માતનો ભય છે। સામાજિક કાર્યકરો દ્વારા લગાવવામાં આવ્યા છે પોસ્ટરો અને એ પોસ્ટરોમાં એવું લખવામાં આવ્યું છે કે 8 લાખ રૂપિયાની જે મોરમો નાખવામાં આવી હતી કે ગ્રીપ કે કપચી કે જે કાંઈ નખાવવામાં આવી હતી, તો પછી અત્યારે શું? અત્યારે તમે નાખ્યું છે તે શું અને આગલા 8 લાખ રૂપિયાનું શું? મારું નામ બાવનજીભાઈ જાગાણી, જમનાવડ રોડ, ધોરાજી। ધોરાજીમાં રોડ રસ્તામાં મોટા મસ્ત ગાબડા પડી ગયેલા છે અને આ લોકોએ અત્યારે સ્થાનિક લોકોની રજૂઆત હતી એટલે એ લોકોએ અત્યારે ગઈકાલે પોસ્ટર મારેલા હતા। એના કારણે તંત્ર હરકતમાં આવી ગયેલ અને અત્યારે ખાડા ખબડા બોરવાની કામગીરી મેન રસ્તા ઉપર કામકાજ ચાલુ છે અને એમાં પણ ધૂળ અને મોટા પથ્થરો નાખે છે, જેથી વધુ અકસ્માત થાય અથવા તો વરસાદ થાય તો કીચડ થાય અને પરિસ્થિતિ અમારી તો એ ગંભીર બની જાય, બરોબર છે। એટલે આને હિસાબે જો તંત્ર અને વહીવટ કરતા એવું લાગે છે કે કઈ મિલીભગત હોય કે આ કોન્ટ્રાક્ટરોની કઈ સમજ પડતી નથી અને પ્રજાને આ હાલતમાંથી ઉગારો એવી અમારી આપ સૌને નમ્ર અરજ છે। અત્યારે મોટામાં ગાબડા પડી ગયા છે એટલે કોન્ટ્રાક્ટરો એ લોકોએ અધિકારીઓ કીધું કે તમે ગાબડા બોરી દો, એટલે ખરેખર આમાં અત્યારે ડામરના રસ્તા હતા તો ડામરથી થીગડા મારવા જોઈએ, એને બદલે જે અહીંયા પટમાં અમારે જાજી ધૂળ ભેગી કરેલ પડી છે, ગારો કીચડ ને એવી એ લઈને નાખી જાય છે અને એની હિસાબે કાદવ કીચડ થાય છે અને પથ્થરો હોય છે એને પથ્થરો છટકે એટલે ટૂંકમાં રાહદારી કાયમ અમારા રોડ પર 1-2 અકસ્માત હોય જ છે। અમે મારી ગાડી અહીંયા 4 વ્હીલ મારી પડી છે, આ 4 વ્હીલ પડી મારી ગાડી પડી છે, અમે અવારનવાર અહીંથી ગાડીમાં લઈ અને અકસ્માત થાય ને અમે દવાખાને લઈ જઈએ છીએ, બાકી તંત્ર આમાં કઈ ધ્યાન આપતું નથી। મારું નામ આશીષભાઈ જેઠવા, ધોરાજી સ્થાનિક। આજે ધોરાજીમાં સ્થાનિકો દ્વારા જે બેનરો મારવામાં આવ્યા હતા રોડ રસ્તા બાબતે, તે રોડ રસ્તા બાબતે બેનરો માર્યા હતા તંત્રને જગાડવા માટે। તંત્ર જાગ્યું તો ખરા, પણ જ્યાં ડામર રોડ તૂટેલા હોય એ જગ્યાએ ડામરના થીગડા મારવા જોઈએ અને જ્યાં સિમેન્ટ રોડ આરસીસી રોડ તૂટ્યા હોય ત્યાં આરસીસી થી રોડ વ્યવસ્થિત કમ્પ્લીટ એના હાંધા મારવા જોઈએ। તેની જગ્યાએ માટી નાખી અને ચીકણી માટી નાખીને મોટા મોટામાં પાણા નાખી, જેના લીધે અકસ્માત થવાની પૂરેપૂરી સંભાવના છે। તંત્રને અમારી વિનંતી છે કે જે આ રોડ રસ્તા જે કાયદેસર જે ડામર હોય એમાં ડામરથી જેને થીગડા બુરવામાં આવે, તેમજ સિમેન્ટ કે આરસીસી રોડ હોય એમાં સિમેન્ટ કે આરસીસી જેના થીગડા બુરવામાં આવે। અન્યથા જો આમાં વરસાદ પડ્યો તો આ ચીકણી માટીમાં આના પણ અકસ્માત થઈ છે અને તેના જવાબદાર તંત્ર જ રહે છે। નામ ઢાકેચા પ્રતિક મહેશભાઈ, ધોરાજી। ધોરાજીની અંદર 4 કોર પોસ્ટર બેનર ધોરાજીના લોકોએ લગાવેલા હતા, જેના રોડ રસ્તામાં ખાડા, પાણી, કાદવ કીચડના કારણે વાહન સ્લીપ થવાના કારણે બધાએ પોસ્ટર મારેલા હતા, જેને તંત્રએ નોંધ લીધેલ છે અને કામ કરેલ છે। પણ કામ એવું કર્યું છે કે ગારો કીચડ થાય એવી માટી ખાડામાં ભરી દીધી છે અને જેને સુધારી અને સરખી રીતે બનાવવા ગામવાસીઓની વિનંતી। ગાડી સ્લીપ થવી, ગાડી બરાબર ચાલે નહીં, ટ્રાફિકનો પ્રોબ્લેમ, કોઈ પણ પેશન્ટ કે કોઈ લઈ જતું હોય ત્યારે પ્રોબ્લેમ થતી હોય। રસ્તા તમે જેતપુર રોડ જોઈ લ્યો, તમે જુનાગઢ રોડ ફાટક વાળો પટ્ટો જોઈ લ્યો, એ બધે એ જ પ્રોબ્લેમ છે। ખાડા એટલે એવા ખાડા છે કે અડધા ફૂટના ખાડા થઈ ગયા।